ઉપર જ આપણે બધું જ આપણું કર્તવ્ય, વિચારો, વાણી, વર્તન આ બધાનો આધાર નક્કી કરેલા ધ્યેય ઉપર હોય છે. વિદ્યાર્થી મહેનત કરતો હોય એ શાની ઉપર મહેનત ચાલતી હોય ખબર છે? તમે વિદ્યાર્થી અવસ્થામાં છો, તમે જે મહેનત પરીક્ષા વખતે કરતા હોય એ મહેનતનો આધાર શું છે ખબર છે? શું ધ્યેય? શું ધ્યેય? બસ પહેલાં આપણે સ્પષ્ટ નક્કી હોય. કેટલાક જોજો એક નક્કી કરીને બેઠા કે આપણે પાસ થઈ જવું છે, એટલે એની મહેનત કેટલી હોય? પાસ થવા પૂરતી. એમ જ માને કે આપણે 40 આવી જાય એટલે બસ ઘણું ઘણું. કેટલાક એક માને કે આપણે 60% લાવવા છે એટલે એની મહેનત એટલી જ થાય. કોઈ માને કે આપણે 90 ઉપર જવું છે એટલે એની મહેનત એ પ્રમાણે થાય. એને ઉઠવાનું બદલાઈ જાય, જાગવાનું બદલાઈ જાય, સૂવાનું બદલાઈ જાય, જમવાનું બદલાઈ જાય, બધું બદલાઈ જાય. બોલો શું બદલાઈ ગયું? એટલે બધું બદલાઈ જાય. માત્ર એક ધ્યેય જો બદલાઈ જાય, નક્કી થઈ જાય ને, એનું બધું બદલાઈ જાય. 8 કલાક ઊંઘતો હોય ને તો તરત એની ઊંઘ બદલાઈ જાય. બોલો સાચી વાત છે? રખડવાનું ફરવાનું બદલાઈ જાય, વિચારો બદલાઈ જાય ને, સંગ બદલાઈ જાય, ક્રિયાઓ બદલાઈ જાય. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત છે, ફક્ત વિદ્યાર્થી પૂરતું. આપણા જીવનમાં પણ એવું છે. આપણે બદલાતા નથી એનું કારણ એક જ છે. આપણા સ્વભાવ નથી બદલાતા, આપણી પ્રકૃતિ નથી બદલાતી, આપણી સમજણ નથી બદલાતી, આપણું વર્તન નથી બદલાતું, આપણા વિચાર નથી બદલાતા, આપણું જીવન નથી બદલાતું. અને એનું મુખ્ય કારણ એક જ છે કે આપણે આપણા જીવનનો લક્ષ્ય એટલે નિશાન, ધ્યેય હજુ સુધી આપણે ફિક્સ નથી કરી શક્યા. જે મિનિટે ફિક્સ થઈ જાય તે મિનિટથી બધું બદલાવાનું શરૂ થઈ જાય. અને એની ઉપર એક અચળ મતિ રહે, અચળ મતિ. નો બડી કેન ચેન્જ ટુ હિમ. કોઈ પછી એને બદલી ન શકે, કોઈ ના બદલી શકે. ન સંગ બદલી શકે, ન દેશ બદલી શકે, ન કાળ બદલી શકે, ન કોઈ ક્રિયા બદલી શકે. જેણે એક વખત નક્કી કર્યું કે મારે આ જ કરવાનું છે, મારા જીવનમાં મારે આ જ કરવાનું છે, બધું કરવાનું છે, પરંતુ મુખ્ય ધ્યેય મારો એ નથી ડૉક્ટર થવું છે, વકીલ થવું છે, એન્જિનિયર થવું છે, પૈસા કમાવા છે, આ કરવું છે, બધું. પણ બધું મહારાજને, બધાના મૂળ સ્વરૂપ, મૂળ સ્તોત્ર આપણા મહારાજને રાજી કરતા થકા બધું કરવું છે. રાજીપામાં રહીને બધું કરવું છે. એક લક્ષ્ય બની જાય મુક્તો. અને તો એની નિરંતર દ્રષ્ટિ, કાન, વિચાર, મન ક્યાં રહે? એનું રાજીપા તરફ જ રહે. રાજીપા તરફ જ એક લક્ષ્ય વિચાર રહે. એના કાને કોઈ શબ્દ પડી જાય, કાનાથી મહારાજ રાજી થાય એટલે એટ એ ટાઈમ એ સ્વીકારી લે, પોતાના જીવનમાં અપનાવી લે. અને ખબર પડી જાય કોઈના પણ દ્વારા કે આનાથી મહારાજ રાજી ન થાય તો એ મિનિટે ત્યાગ કરી નાખે. આઉટ. શામાંથી આઉટ? પોતાના ડેઇલી રૂટમાંથી નહીં, આઉટ ફ્રોમ અવર લાઈફ. આપણા જીવનમાંથી આઉટ. મહારાજ રાજી ન થાય ને, આઉટ. ભલે પછી આપણું ગમે એટલું પ્રિયમાં પ્રિય હોય, આપણું વાલામાં વાલું હોય, આપણું ગમે એટલું ગમતું હોય, આપણી ગમે એટલી ચોઈસ સરસ હોય, પરંતુ એક વસ્તુની ખબર પડી કે મહારાજ રાજી ન થાય, બસ મુમુક્ષુનું લક્ષણ જ આ છે. એ જ ખરો મુમુક્ષુ કે એ મિનિટે જ એના જીવનમાંથી આમ આઉટ થઈ જાય ફટ દઈને.